ઓનલાઈન ઉપર દેશ વિદેશમાં લાભ લઈ રહેલા હજારો હરિભક્તોને સૌને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના જય સ્વામિનારાયણ. મુક્તો મહાપ્રભુને રાજી કરવા માટે કેવળ એમની પ્રસન્નતાને અર્થે અને આપણું જીવન આજ્ઞાંકિત બને એના માટે આપણે સોચવી રહ્યા છીએ. મા બાપને પણ પોતાનો દીકરો આજ્ઞાંકિત હોય તો એને બહુ વાલો લાગે. અવળો ચાલતો હોય, મા બાપ કહે કંઈક અને કરે કંઈક, સ્વાભાવિક છે કે મા બાપની એમાં ખુશી ન હોય, એમને આનંદ ન હોય. ઉપરથી આનંદ હોય પણ અંતરમાં દુઃખ હોય. આપણે પણ આપણા મા બાપ છે સ્વામિનારાયણ ભગવાન, અને એની આજ્ઞામાં વર્તીએ તો મહારાજ રાજી થાય. આપણે રાજી કરવા માટે તો મથીએ છીએ. તો આપણી સભાની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. આપણી 3 દિવસની થીમ પ્રાર્થના. શિક્ષાપત્રી પ્રમાણે વર્તા. 2 હાથ જોડીને બધા ઊંચા સ્વરે બોલજો. શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય. ઉચ્ચ સ્વરે બધા જીલજો. પ્રાર્થના છે, પ્રાર્થનાની પોઝિશન. શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય. હરિ કૃપા કરો ને સદાય. 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 હે મહારાજ, હે રાજાધિરાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે હરિકૃષ્ણ મહારાજ, અમારા સમગ્ર સમાજ વતી, સંતો હરિભક્તો વતી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ. હે મહારાજ, તમારી શિક્ષાપત્રી પ્રમાણે અમારાથી નિરંતર વર્તાય એવી હે મહારાજ, હે હરિકૃષ્ણ પ્રભુ, અમારા સૌની પર કૃપા કરો મહારાજ. અમને એવી દિવ્ય બુદ્ધિનો યોગ આપો કે આપની અલ્પ આજ્ઞા પણ અમે લોપી ન શકીએ. અમને અરરાટી થાય. આજ્ઞા લોપાઈ જાય તો એમને અંદરથી અરરાટી થાય. અરર, મહારાજના વચનનો ભંગ થયો. અરર, મહારાજની જીભ ઉપર પગ મુકાઈ ગયો. એવો અમને નિરંતર ભય વર્તે. આપની આજ્ઞાનું નિરંતર બળ વર્તે. કૃપા કરો મહારાજ. મહારાજ આપણી પ્રાર્થના સાંભળે છે. સ્તુતિ કરો અંતરથી. ભોલે આજ્ઞા ન જઈએ ચૂકી. 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 હે મહારાજ, અમે તમારી આજ્ઞાને ક્યારે ચૂકી ન જઈએ એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. આપણે વિશેષ આગળ વધતા પહેલા 31 સેકન્ડ માટે બસ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજ્યા છે. નેત્ર બંધ કરીને વૃત્તિઓને શાંત કરી દઈએ. મહારાજની વાણીને ઝીલવાને માટે આપણે એને પાત્ર કરી દઈએ, પાત્ર થઈ જઈએ. સર્વે પ્રકારે શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ.
આ બધા જ ઉદ્ઘોષને શાંત કરી દઈએ. કેવળ મહારાજ બિરાજ્યા છે, હું એમનો દાસ. મને મહારાજ પોતાની મરજી જણાવવા માટે તત્પર બન્યા છે. મહારાજને રાજીપાઓ આપવો છે, રાજીપાના પાત્ર કરવા છે. બસ હું ઝીલવા માટે તૈયાર છું. મહારાજ આજ્ઞા કરો, આપનું ગમતો કરવું છે. તવ અમારા જીમાં વાલા નિત્ય રહેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ, તમારી મરજી જ અમારું જીવન બની જાય. કૃપા કરો મહારાજ. દૈવીય પુરુષોત્તમ રૂપ પાત્ર બની જઈએ. નિજાત્માનમ દેહરૂપમ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. હે મહારાજ, 3 ગુણ 3 દેહ 3 અવસ્થા 57ના ટોળાથી હું વિરક્ત એવો શુદ્ધ ચૈતન્ય મને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આપ જ મારા પ્રેરક છો, કર્તા છો, નિયંતા છો, સર્વસ્વ છો, મારું જીવન છો, પ્રાણ છો, સ્વરૂપ છો, આધાર છો. હે મહારાજ, દિવ્ય જીવનની જ્યોત જગાવો. આપ કરતાથી કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ, જય જય કરનારા. સહજાન સ્વામી મહારાજ. સર્વે મુક્તો આપણી નાનપણથી બાલ્યકાળથી આપણને એક ધ્યેય ગીત આપવામાં આવ્યું છે, જેની એક પ્રથમ પંક્તિ આપણે જરા બોલી લઈએ. બનશો અમે આદર્શ બાળ સદા મૂર્તિ રમનાર. બનશો અમે આદર્શ બાળ સદા મૂર્તિ રમનાર. આપણા જીવનનો ધ્યેય, આપણો જન્મ શાના માટે છે? આ કારણ સત્સંગમાં મહારાજ આપણને શાના માટે લાવ્યા છે? SMVS ના બાળ મંડળોમાંથી જ આપણે બધાએ બોલતા આવ્યા છીએ. બાળ મંડળ, કિશોર મંડળ, યુવક મંડળ, આપણને ધ્યેય આપી દેવામાં આવ્યો છે. હે મહારાજ, અમે તમારા બાળકો છીએ ને. આપણે બધા બાળકો, સંતો આપણે મહારાજના બાળકો ખરા ને બેલા? આપણે બધા કેટલા મહારાજના બાળકો છીએ? આંગળી ઊંચી કરો. ભલે ગમે તેવા મોટા હોય, સ્વયં શ્રી હરિ આગળ તો આપણે બાળકો છીએ. આપણે મૂર્તિમાં રમનાર આદર્શ બાળક બનવું છે. દેહમાં રહેનારા તો અનંત અનંત જીવો છે. આપણે દેહમાં રહેનારા જીવો નથી. અહીંયા કોઈ નથી. આપણને મહારાજે કેવળ કૃપા કરીને અનાદિ મુક્તનું પદ આપ્યું છે. એ પદમાં રહેતા શીખીએ. ફરીથી બનશો અમે આદર્શ બાળ સદા મૂર્તિ રમનાર. બોલો. બનશો અમે આદર્શ બાળ સદા મૂર્તિ રમનાર. થઈ હરિ કૃપાયા પાર આ તો શ્રીજીનો દરબાર. થઈ હરિ કૃપાયા પાર આ તો શ્રીજીનો દરબાર. આ શ્રીજી મહારાજનો દરબાર છે. દરબાર એટલે સમજ્યા ને? આ એમની સભા છે. ભગવાન શ્રી હરિ અહીંયા સભામાં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. આ કોઈ ફોટો નથી હો. આ સ્વયં શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, અનંત મુક્તો આ સભામાં બિરાજે છે. જે સભામાં દાદા ખાચર બિરાજતા હતા, સોમલા ખાચર, સુરા ખાચર બિરાજતા હતા, પર્વતભાઈ બિરાજતા હતા, એ જ આ સભા છે. એ જ આ સભા છે. થઈ હરિ કૃપાયા પાર આ તો શ્રીજીનો દરબાર. થઈ હરિ કૃપાયા પાર આ તો શ્રીજીનો દરબાર. આજ્ઞા લોપાઈ નહીં લગાર, પાડીએ થઈને ખબરદાર. આજ્ઞા લોપાઈ નહીં લગાર, પાડીએ થઈને ખબરદાર.
અરે આજ્ઞા લોપાય નહીં લગાર પાડીએ થઈને ખબરદાર આજ્ઞા લોપાય નહીં લગાર પાડીએ થઈને ખબરદાર જો આ જીવન ધ્યેય આપણો ધ્યેયમાં મૂકી દીધો છે. નાનપણથી આપણે આ પાઠ ભણ્યા છીએ, એની ઉપર લક્ષ્ય આપીએ. મહારાજની અલ્પ આજ્ઞા લોપાય નહીં લગાર. કેવો શબ્દ વાપર્યો પેલા? લગાર. લગારનો અર્થ શું થાય? અલ્પ. લગાર, જરીક. આટલી બધી આપણને સાવધાની જોઈએ, આવી જાગૃતતા જોઈએ. હું એમ આઈ, હું કોણ છું? હું કોનો છું? હું શ્રીજી મહારાજનો છું. રાજી કરવા મારું લક્ષ્ય છે. સ્વામિનારાયણ ભગવાનને, મહારાજને, મોટા મુક્તોને રાજી કરવા એ મારું લક્ષ્ય છે. આપણા સૌનું આ લક્ષ્ય બનાવજો. પૈસો ધ્યેય બનાવ્યો હોય, જેને પૈસા કમાવા એ જ ધ્યેય હોય, જેને સંપત્તિ કમાવી એ જ ધ્યેય હોય, જેને દુનિયાની મોટી મોટી યશસ્વી કીર્તિઓ કમાવી, કીર્તિને આબરૂ કમાવી એ જેનો જીવનનો ધ્યેય હોય, એ તો જગતના જીવો છે. આપણે જગતના જીવ નથી. આપણે તો રાજીપા રૂપી ધન કમાવવું છે. રાજીપા રૂપી ધન મહાધન છે. મોટામાં મોટું ધન જો કોઈ દુનિયાનું કિંમતીમાં કિંમતી ધન હોય તો રાજીપા ધન છે. અને રાજીપા ધન કમાવા માટે આપણે બેઠા છીએ, ત્યારે આપણું આ લક્ષ્ય બની જવું જોઈએ. આજ્ઞા લોપાય નહીં લગાર પાડીએ થઈને ખબરદાર આજ્ઞા લોપાય નહીં લગાર પાડીએ થઈને ખબરદાર ખબરદાર. કયો શબ્દ વાપર્યો છે પેલા? ખબરદાર. ખબરદાર, સાવધાન. સાવધાન નહીં, સુધા સાવધાન. સંજોગ આવે, પરિસ્થિતિ આવે, એવો કોઈ સંગ મળી જાય, ઘોર કળીકાળ છે, વિષયમય ચારે બાજુનું વાતાવરણ છે, અને એમાં પણ ખબરદાર રહેવાનું છે. દુનિયાની કોઈ તાકાત, કોઈ સંગ કુસંગ આપણને લોભાવી ન જાય, લલચાવી ન જાય, એના માટે ખબરદાર રહેવાનું છે. મુક્તો ભૂંડા દેશકાળની અંદર પણ સહજાનંદી સિંહ થઈને પ્રભુની અલ્પ આજ્ઞા લોપતી નથી, એવા ખબરદાર રહેજો. અને ખબરદાર કરવા માટે જ આ ઉત્સવ છે ભાઈઓ. આ તો બધું વધારાનો નફો છે. નફો એટલે વધારાના રાજીપાનો નફો છે. હમણાં શિક્ષાવત્રી આપણે યાત્રા કાઢી કે જે કંઈ આપણે 2 દિવસથી બધું સાસા ગોટીલા કરીએ છીએ, પરંતુ મુખ્ય લક્ષ્ય આ બનાવવાનું છે. આજ્ઞા લોપાય નહીં લગાર પાડીએ થઈને ખબરદાર. મહારાજના રાજીપા સામું નજર રાખીને ખબરદાર થઈએ. આપણે વાત ચાલી રહી છે શિક્ષાવત્રીના સાર રૂપે. રોજ નિર્વી કલ્પ ઉત્તમ હતી. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન આપણને આપ્યું. 11 નિયમો આપ્યા. ગઈકાલે આપણે એનું વર્ણન આવ્યું છે. 11 નિયમોને સાર રૂપે, સારનું સાર એવા પંચવર્તમાન આપ્યા. સાધુના પંચવર્તમાન 2 દિવસ પહેલા ચાલ્યા છે. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ અમારા સંતોના આભૂષણ છે. 5 ઘરેણા છે અમારા. સંતો ખબરદાર થઈને પાળજો. આપણે ખબરદાર શબ્દ માત્ર હરિભક્તો માટે નથી, આપણા સૌના માટે છે. હું પણ આવી ગયો એમાં. આપણે બધા જ શ્રીજી મહારાજના આશ્રિત માત્ર બધા માટે છે. ખબરદાર રહેજો. હરિભક્તોના પંચવર્તમાન છે. ખબરદાર રહેજો. ગમે તેવા દેશકાળ આવે તો પણ એમાં લેવાવું નથી, લલચાવું નથી, લોભાવું નથી. એક તો ખબરદાર બન્યા કહેવાય. આપણા પંચવર્તમાન દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં. ગઈકાલે આપણે દારૂ વર્તમાન ઉપર અને માટી વર્તમાન ઉપર, માટી વર્તમાન કહો કે અહિંસા ધર્મ કહો, બંને એનો એક સિક્કાની 2 બાજુ છે. એની ઉપર આપણે ખૂબ વાત થઈ છે. અત્યારે આપણે રિપીટ નથી કરતા, પરંતુ ચોરી અને અવેરી આ 2 વર્તમાન ગ્રસ્ત માટે બહુ જ મહત્વના છે. અમારા ત્યાગી માટે પંચવર્તમાનની અંદર નિષ્કામ અને નિર્લોભ આ 2 બહુ મોટા વર્તમાન છે. એમ અહીંયા તમારા ગ્રહસ્થ માટે 5 વર્તમાનમાં અતિ મહત્વના, અતિ રાજીપાના આ 2 વર્તમાન છે, ચોરી અને અવેરી. અને એટલે બંને વર્તમાનની વાત આજે આપણે લઈ રહ્યા છીએ. ખૂબ સાવધાન થઈને સાંભળજો. જ્યાં જ્યાં કસર દેખાય, આ ચેકલિસ્ટ આવે છે.
જ્યાં જ્યાં કસર દેખાય ત્યાં નોંધજો, પ્લીઝ નોંધજો. ગઈકાલે કહ્યું તો નોટ પેન લઈને બેસજો. છેવટ મોબાઈલ રૂપી નોટબુકનો ઉપયોગ કરજો, પણ નોંધજો જ્યાં કસર દેખાય. આજે આપણે કેટલીક ઝીણી ઝીણી બાબતો ઉપર પણ જવું છે જે આપણા ખ્યાલમાં નથી હોતી. મુકતો ચોરી વર્તવાનું મહારાજની આજ્ઞા છે. અમારા ભગવાન સ્વામિનારાયણના ભક્તએ કોઈ પ્રકારે આપણે કોઈના ઘરમાં ચોરી કરવા તો ન જઈએ, કોઈનું પાકીટ તો ચોરી ન લઈએ. એ તો સજ્જન માણસનો ધર્મ છે કે આપણા નાનપણથી આપણને મા બાપ તરફથી આ જ સંસ્કાર મળ્યા હોય કે કોઈ પ્રકારની ચોરી ન કરવી. એક પેન્સિલ ચોરવી એ પણ ચોરી છે. પરીક્ષા હોય, વિદ્યાર્થી મુક્તો બધાએ ધ્યાનથી સાંભળજો, પરીક્ષામાં પણ ચોરી ન કરાય. અલ્પ ચોરી પણ ન થાય આપણાથી. સાહેબ કેમ તોય ના કરાય. કદાચ કોઈ કેવા દયાળુ સાહેબ આવી ગયા હોય અને કહે કે જોઈ લે, વાંધો નહીં, ન કરાય. ભગવાનના ભક્તનું જીવન કેવું હોય. આપણે એક એક વાતને જરા જોતા જઈએ. મુક્તો સ્વામિનારાયણ ભગવાન સ્વયં બોલ્યા છે, ચોરીનું કર્મ અમારા ભક્તે કોઈ પ્રકારનું ચોરીનું કર્મ ન કરવું. શિક્ષાપત્રી શ્લોક 17 અંદર શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, ધર્મ કરવાને પર અર્થે પણ અમારા સત્સંગી કોઈ ચોરનું કર્મ ન કરવું. તણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના પણ ન લેવું. મુક્તો ભલે કદાચ કોઈ પુષ્પ મહારાજ માટે લાવવું હોય તો કોઈના ઘર આગળથી નીકળીએ અને કોઈના ઘરની આગળ આપણે છોડ જોઈએ કે લાયક ગુલાબનું ફૂલ સરસ ઉગ્યું છે, પુષ્પ પૂછ્યા વગર ન લેવાય. ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું. એ પણ એક નાનકડી ચોરીની આદત પડી ગઈ કહેવાય, ન કરાય. શ્રીજી મહારાજ માટે વેરાભાઈ એક દાંતણ રસ્તામાંથી બાવળનું દાંતણ કાપ્યું મહારાજ માટે. શ્રીજી મહારાજે પૂછ્યું, વેરાભાઈ આ બાવળ ક્યાંથી લાવ્યા, દાંતણ ક્યાંથી લાવ્યા? જોયું છે દાંતણ? આ બાળકોએ દાંતણ નહીં જોયા હોય. જો હમણાં બતાવશે સ્ક્રીન ઉપર દાંતણ. અમારા જીગર મહારાજ બધું જોડે રાખે છે. ઘણા આજના છોકરાઓએ દાંતણ ના જોયું હોય. જો પ્રત્યક્ષ આવજો, હું તમને બતાવીશ પેલા. હજુ અમે દાંતણનો વાપરીએ છીએ. બક્ષાઈ વાપરે છે. જૂના જમાનાના ખરા ને અમે. દાંતણ મહારાજે કહી દીધું. મહારાજ કે દાંતણ ક્યાંથી લાયા? મહારાજ એક ખેતરમાં બાવળીયો હતો ને ત્યાંથી આપના માટે દાંતણ લીધું. મહારાજ કે જાઓ પાછો આપી આવો, માફી માગી આવો. શ્રીજી મહારાજે આટલું પણ ચલવ્યું નથી. આ સ્વામિનારાયણ ભગવાનના આદેશ છે, સંદેશ છે. બેટા મહારાજે શિક્ષાપત્રી સારની અંદર સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. પહેલા આપણે મહારાજના આદેશ વાંચી લઈએ અને પછી એક એક અદ્ભુત પ્રસંગો જોવા છે. આજે આપણે કોઈની વસ્તુ ઝૂંટવીને કે પરાણે પડાવીને ન લેવી. રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવી. કોઈની થાપણ પડાવી ન લેવી. અણહકની વસ્તુ કે રકમ કોઈ આપે તો એ ન લેવી. લાંચ રૂશ્વત ન લેવી. ભેળસેળ કદી કોઈ પ્રકારે ન કરવી. ઓછું આપવું, દગો કરવો, કપટ કરવું, આ બધું જ ચોરી વર્તમાન લોપ્યા બરાબર છે. જરા તપાસતા જજો. ક્યાંક આપણા રોજબરોજના વ્યવહારમાં સ્વાભાવિક બની ગયું હોય છે, આપણને ખબર નથી પડતી. કોઈની બંધિયાર જગ્યા હોય ત્યાં પૂછા વિના ઉતારો પણ ન કરવો. આ બધું શિક્ષાપત્રીમાં છે, એના સાર રૂપિયા મુદ્દા છે. નોકરી કરતા હોય તો ક્યારેય કામ ચોરી કરતા સમયની ચોરી પણ ન કરવી. એ પણ એક ચોરી છે. સાહેબને ખોટું ખોટું બોલીને, સાહેબ હું માંદો છું ને પેલું શું કહેવાય, સિક લીવ મૂકી દઈએ, સર્ટિફિકેટ આપી દઈએ. તો અત્યારે કોકનું ભાઈબંધ હોય એનું ડોક્ટરને કે સાહેબ એક સર્ટિફિકેટ આપો ને. સમયની ચોરી છે. સરકારી વસ્તુ કે લાઇટ, પાણી, ટેલિફોન વગેરે સેવાઓની ચોરી પણ ન કરવી. ગામડામાં રહેતા હોય લંગરિયા ના નાખવા.
કેટલીક જાડી ભાષામાં કહી દઉં છું, આ બધી ચોરી છે. નોકરી કરતા હોય તો પણ કોઈ જોતું નથી, કોઈને ખબર નથી. આપણા ગુરુદેવનો એક પ્રસંગ કહું. આપણા નરેન્દ્રભાઈ ત્રિવેદી ઘનશ્યામ અંકના વર્ષોથી જૂના તંત્રી, એક વખત એમને લેખ લખીને, દર મહિને લેખ લખીને આપે. પેલું આપણે છાપવાનું હોય ઘનશ્યામ અંકમાં, એમનો એક લેખ આવે. ગુરુદેવ બાપજી એક દાડો કહ્યું, એટલે આ ત્રિવેદી અહીંયા આ લેખના જે પાના લખ્યા છે એની ઉપર એક સિક્કો માર્યો. શાનો સિક્કો છે? કે બાપા અમારી સ્કૂલમાં જો શિક્ષક હતા તો કે અમારી સ્કૂલનો સિક્કો છે. તો કે સ્કૂલનો સિક્કો છે એનો અર્થ શું? તો કે સ્કૂલમાંથી પેપર લઈ આવ્યો હતો. બાપ કહેતા બાપની સ્કૂલ છે? ગુરુદેવ બાપજી કહેતા બાપની સ્કૂલ છે. તારા પ્રિન્સિપાલને પૂછ્યું તું? પૂછીને કાગળ લાવ્યો છો? જો આ મોટા પુરુષના જીવન તો જુઓ. એક સ્કૂલનો કાગળ પણ લેવાની પરમિશન નથી પૂછ્યા વગર. આ છે મહારાજ અને મોટાના આદર્શો. ગેરકાયદેસર ધંધા, વ્યવસાય કે નોકરી ન કરવા. દેવની ચોરી, કાયદેસર એવા ધંધા કરવા, વ્યવસાય, નોકરી કે ખેતીની ઉપજમાંથી દ્રવ્યની શુદ્ધિને અર્થે ઓછામાં ઓછો 5% એટલે વિષાંશ ભાગ, અને મહારાજે વ્યવહાર સારો રાખ્યો હોય તો 10 ભાગ, 10% ભગવાનનો ધર્માદો કાઢવો, નહીતર દેવની ચોરી કરી કહેવાય. ભગવાને આપેલા સમયનો એટલે કે ઉંમરનો પણ 10 ભાગ કાઢવો. બાપાશ્રીની પહેલા ભાગની 53મી વાત છે. એમાં 3 પ્રકારનો ધર્માદો કીધો છે. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. 3 પ્રકારનો ધર્માદો કીધો છે. ગ્રહસ્થ હોય તેમણે 10 કાઢવો, તે કનિષ્ઠ ધર્માદો છે. અને 12 મહિનામાં 1-2 મહિના મોટા મુક્તનો સમાગમ કરવો, તે મધ્યમ ધર્માદો છે. અને શ્રીજી મહારાજની મૂર્તિમાં ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જવું, તે ઉત્તમ ધર્મ. આ 3 પ્રકારનો ધર્માદો છે તે સર્વે ગ્રહસ્થોએ ફરજિયાત કાઢવો, પણ એકેય પડ્યો ન મૂકો. એમ ન સમજવો કે ભગવાનનો, સંતોનો સમાગમ કરીએ છીએ એટલે 10 કાઢવાની શી જરૂર છે. એ તો ધ્યાન કરતા હોય ને, ધ્યાનમાં મૂર્તિ અખંડ દેખાતી હોય અને સમાગમ કરતા હોય, તેમણે પણ દેવનો ધર્માદો પૂરેપૂરો કાઢવો. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. નહીતર શ્રીજી મહારાજે કહ્યું છે, આ ચોરી ને અવેરી વર્તમાન જો નહીં પડે, આ બે જે કંઈ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને, હરિભક્તને તનનું, મનનું, ધનનું, કંઈ પણ કે જનનું કંઈ પણ દુઃખ આવે છે તો એના મુખ્ય 2 જ કારણ છે. આ 2 વર્તમાનમાં ક્યાંક લોભ થતો હોય, તરત પહેલું તપાસજો કે આપણાથી કોઈ પ્રકારની ચોરી, કોઈ આસુરી દ્રવ્ય, કોઈ અનીતિનું દ્રવ્ય તો આપણા ઘરમાં, પરિવારમાં આવી ગયું નથી ને. નીતિનું દ્રવ્ય છે, પણ જો 10 ભગવાનનો ચોખ્ખો ભાગ ન નીકળે તો એ દૈવી દ્રવ્ય રહેતું નથી. એટલે કે એ આસુરી નથી, પરંતુ અશુદ્ધ દ્રવ્ય છે. એ પણ દુઃખ દે. કાં તો શેરમાં પૈસા, શેરના કાગળિયા થઈ જાય, કાં તો કોઈ ખાલી જાય, કાં તો પૈસા ક્યાંક કોર્ટમાં વકીલોમાં જાય, કાં તો ડોક્ટરોમાં જાય, કાં તો ખોટા રસ્તે જાય, કાં તો વ્યસનોમાં જાય, કાં તો આવતી પ્રજા નાલાયક પાકે. પરંતુ એ પૈસો ટકતો નથી. એક નહીં, અમે સેંકડો પરિવારમાં જોયું છે કે આજ્ઞાનો લોભ થાય ત્યાં જરૂર દુઃખ આવે છે, આવે છે, આવે છે. 2 હાથ જોડીને કહું છું, સાવધાન રહેજો પહેલા, સાવધાન રહેજો, ખબરદાર રહેજો આ બધી બાબતોમાં. મુક્તો, અને આ વાત એટલા માટે કરું છું, મુક્તો, તમે જ્યારે દુઃખી થાઓ છો ને, તમે રોતા રોતા કોની પાસે જશો? અમારી પાસે આવતા હો છો. અમે માવતર છીએ તમારા, પણ એ વખતે નથી જોયું જતું અમારાથી. અમે બહુ દુઃખી થઈએ છીએ, બહુ અંતરમાં વલોપાત થાય. તમારું દુઃખ અમે નથી જોઈ શકતા. ખબર પણ હોય કે કેમ દુઃખ આવ્યું છે, કહેવાય નહીં. આ એનો આજે જાહેરમાં કહું છું કેમ દુઃખ આવે છે.
તો તમે દુઃખી થાવ એટલે તમારે જીરવવાનું છે, તમારે સહન કરવાનું થાય છે. અમે તમારું દુઃખ જોઈને અમારે સહન કરવાનું થાય. આ બધું ન આવે એટલા માટે જ કહીએ છીએ કે આજ્ઞામાં ખબરદાર રહેજો. અને એમાં ચોરી અને અવેરી વર્તમાન આજનો ભયંકર દેશકાળ છે ને વધુમાં વધુ જો આ બેમાં લોપ થતો હોય તો આ બેમાં થતો હોય છે. એટલે આજના બે ટોપિક છે જે એને બહુ ડિટેલથી અમે જઈ રહ્યા છીએ. બહુ ધ્યાનથી સાંભળજો અને જરા પોતાના જીવન ઉપર તપાસ કરજો. પહેલા શરત ચૂકથી પણ જો કોઈ આવી ધર્માદાની આજ્ઞા કે કંઈ પણ લોપાય છે તો જરૂર જરૂર વહેલા મોડા દુઃખ આવે છે. મેમકાના રામજી શેઠ હતા. મેમકા સુરેન્દ્રનગર જિલ્લાનું મેમકા ગામ છે. રામજી શેઠને બહુ જ મહારાજની અણિશુદ્ધ આજ્ઞા પાડનારા, પોતાને કપાસનો મોટો ધંધો, કાલા કપાસનો ધંધો, એ બાજુ કાલા કપાસ ઘણું થાય સુરેન્દ્રનગર જિલ્લામાં. મોટું જીન હતું એમનું, જીનિંગ ફેક્ટરી, ગામડાઓમાં જીન કે 10,000 મણ રૂનો ઢગલો ખુલ્લા ચોકમાં પડેલો. રાત્રે 2-3 સિક્યોરિટી વાળા ખાટલા નાખીને ચારે બાજુ હુતેલા. શેઠનું ઘર બાજુમાં જ. રાતનો 1:30-2 વાગ્યાનો સમય અને કોઈક સિક્યોરિટી વાળો બીડી પીતો હશે ને એનાથી ઊંઘમાં બીડી આમ ફેંકવાના બદલે આમ ફેંકાઈ ગઈ. સડકથી પેલું ઠૂંઠું આમ ફેંકી ગયું. આમ એટલે ક્યાં સમજ્યા? પેલા રૂના ઢગલા ઉપર. આ બનેલી સત્ય ઘટના છે પહેલા. અને ભડ 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 ભડ. હવે તમે સમજો છો રૂ છે અને રૂમાં જેમ આ તો પેટ્રોલ જેવી વસ્તુ અને બીડીનું સળગતું ઠૂંઠું પડ્યું અંદર. 2-5-10 મિનિટમાં તો ભડકો એકદમ પ્રકાશ થયો એટલે પેલો જાગી ગયો. જોડે જોડે બૂમા બૂમ કરી મૂકી. 3-4 સિક્યોરિટી વાળા તો બધા ભેગા થઈ ગયા. એ જમાનામાં 50-100 વર્ષ પહેલાની વાત છે. એ જમાનામાં ટેલિફોન નહોતા. બૂમા બૂમ કરી મૂકી. શેઠને એક જણો દોડ્યો, શેઠનું ઘર બાજુમાં. શેઠને બાયણું ખખડાય, શેઠ જાગો જાગો, શેઠ આગ લાગી આગ લાગી આગ લાગી. એ જમાનામાં અત્યારની જે ફાયર બ્રિગેડની વ્યવસ્થાઓ બધી નહોતી ગામો ગામ. શેઠ ઊંઘમાંથી ઉઠીને આંખો ચોળતા ચોળતા આવ્યા. પેલા બાયણું ખોલી કે શું છે? અરે શેઠ આગ લાગી, ભયંકર રૂ હળગ્યું બધું, કપાસ સળગ્યો. શેઠ શું કહે છે સાંભળજો. શેઠ કે છાનો માનો હોઈ જા, જઈને હોઈ જા. શું બૂમા બૂમ કરે છે? કે ઊંઘ બગાડે છે મારી, જા હોઈ જા. અરે શેઠ ઊંઘવાનો સમય નથી, કંઈક વ્યવસ્થા કરો. હમણાં બળ્યું જશે આખો 10,000 મણ રૂનો ઢગલો પડ્યો છે, હળગી જશે બધો. કાંઈ થવાનું નથી. મને મારા નાથ ઉપર અચળ ભરોસો છે. હું ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું. મેં આજ સુધી અલ્પ આજ્ઞા લોપી નથી. 1% મેં 1 પૈસો ધર્માદાનો મેં કોઈ દિવસ ચોરી કરી નથી. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, મારી રક્ષા કરશે જ. કશું નથી થવાનું, મને વિશ્વાસ છે. હોઈ જા. કેવો ભરોસો! ભરોસાની કોઈ તો કલ્પના અતીત. બહાર જોવા નથી આવ્યા, ઘરની બહાર બાયણું બંધ કરી દીધું, હોઈ ગયા. અને પેલો આવ્યો ને જ્યાં પેલો બૂમો પાડતો, અરે શેઠ નથી આવતા, હોઈ ગયા. બોલો, અહીં ઓલવાઈ ગયો, એની મેળે ઓલવાઈ ગયો. એક દેઘડું પાણી નથી નાખ્યું, એક ડોલ પાણી નથી નાખ્યું. ઓલવનાર છે આપણો નાથ શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ. શબ્દો શું હતા એમના પહેલા? મેં અલ્પ આજ્ઞા લોપી નથી. આ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનો પ્રતાપ. કેમ આમ થયું એના જવાબો આવે છે. આપણા જીવનમાં જે કંઈક ક્યારેક પ્રશ્ન થાય કે આવું કેમ થયું, કે આવું કેમ થાય છે, એના આજે જવાબો આવે છે. જરા ધ્યાનથી સાંભળજો પહેલા અને જરા પોતાના જીવન ઉપર લઈજો. અમુક તો કેટલીક ઘટનાઓ જરા આપણા જીવનમાં છે. બાપાશ્રી પાસે કચ્છમાં અબજી બાપા બિરાજતા હતા. બાપા પાસે એક વખત એક સોની ભક્ત આવ્યા.
બાપાને પ્રાર્થના કરી, બાપા મારું કલ્યાણ કરજો. બાપા તો અંતર્યામી, એટલે બાપા બોલ્યા. બાપા કે કહું, કલ્યાણ કરજો એમ કીધું, પણ હું કહું? બોલો બાપા, શું કહેવું છે? તો ધંધામાં ચોરી ન કરે તો અમે કલ્યાણ કરીએ. જો મોટા પુરુષ મોહબ્બત નહીં રાખે, પોતાનો હોય એને કહેવું જ જોઈએ. એનાથી ચોરી થતી હશે ધંધામાં. સોનીનો ધંધો હતો. બાબા કે ચોરી ન કરે તો કલ્યાણ કરીએ. ત્યારે એ વિચારમાં પડ્યો. થોડી વાર રહીને કે બાપા, મારો ધંધો જ એવો છે કે ચોરી ન કરીએ તો પૂરું જ ન થાય. હશે કંઈક એવી એની પાસે વ્યવસ્થા. બધા સોની ચોરી કરે છે એવું કહેવાનો મર્મ નથી હો. કોઈ એવું માથે લઈ ના લેતા. એનાથી થતી હશે. બાપા, જો ચોરી ન કરું તો મારું પૂરું જ ના થાય. પૂરું એટલે ઘરમાં રોટલા ભેગો ના થયો. બાપા કહે તો ત્યાંય પૂરું ના થાય. બાપાએ શું જવાબ આપ્યો? તો ત્યાં એટલે સમજ્યા ને પેલા, મોક્ષનું પૂરું ના થાય. તો કહે બાપા શું કરવું? રોટલા વગર રહેવું? બાપા કે તમારી ઈચ્છા. ટૂંકાન ટચ જવાબ, ટૂંકાન ટચ પ્રશ્ન, તમારી ઈચ્છા. ચોરી ન કરો તો પૂરું કરીએ, તો કલ્યાણ કરીએ. પછી કે સારું બાપા, હું નક્કી કરીને કાલ કહી જઈશ. પછી ભલે કાલે આવજે. પછી એ તો ઘરે ગયો. એના ઘરના મનુષ્યને પૂછ્યું કે બાપાએ તો આવું કહ્યું છે, તો હવે આપણે શું કરવું? એના ઘરના મનુષ્ય બહુ બળવાન હતા, બહુ બળિયા હતા. એ કહે બીજું શું થવાનું હતું? પૂરું નહીં થાય આપણું ઘર, રોટલાનું પૂરું નહીં થાય, બીજું શું થશે? દેહ પડી જશે ને. રોટલા વગર દેહ પડી જશે કે બીજું કંઈ થવાનું છે? દેહ પડી જશે તો પૂરું કરીને ધામમાં તો લઈ જશે ને. એમણે વચન આપ્યું છે કે તું જો તું આ નહીં કરતો તારું પૂરું કરશું તો મૂર્તિના સુખમાં જવાશે. તો ઓછી ઉપાધિ આ બધી કૂટણા કૂટવા. આપણે એક જ સાધન કરવાનું રહ્યું, ચોરી ન કરવી. ત્યારે એક સાધનથી જો હવે પતતું હોય તો બીજી લપ શું કામ કરવી? બીજા દિવસે આવીને પેલા સોની ભક્તે બાપાને હાથ છોડીને કહ્યું, બાપા પેડા ભરજો. અમે તો આ તૈયારી સાથે આવ્યા છીએ કે રોટલાનું પૂરું નહીં થાય તો દેહ મુક્ત પડી જશે ને દેહ પડી જશે. તમે કહી દીધું છે કે તારું પૂરું, તો અમારા આખા પરિવારનું પૂરું કરજો. બાપા રાજી થઈ ગયા, ઉભા થઈને ભેટી પડ્યા. સાબાશ સાબાશ સાબાશ, જા ચોરી ન કરતો, તું આ લોકોમાં ખૂબ સુખી થઈશ અને ઠેઠ તેડવા આવશું, અમે ટાણું આવશે ત્યારે તેડવા આવશું. એનું વચન પાળવાનો આગ્રહ જોઈને બાપા રાજી થઈ ગયા. ખબરદાર રહેજે. બાપાશ્રીનું વચન માન્યું તો એનો દિવસે દિવસે ચોરી કર્યા વગર પણ મહારાજ ભેગા પડતા ગયા. ધંધો ખૂબ સરસ ચાલ્યો, સુખી થયા. અને ટાણું આવે, વચન આપ્યું હતું એમ એક પછી એક જ્યારે સમય આવ્યો ત્યારે બાપાએ સૌને મૂર્તિ સુખના અધિકારી કર્યા. ભક્તો, આ છે મહારાજ અને મોટાની મરજી. આપણા જીવનમાં જ્યાં જ્યાં કસરો રહી જતી હોય ત્યાં ધ્યાન રાખજો. એક નાનકડી હચમચાવી નાખે એવી બહુ એક ઘટના છે, બનેલી એક સત્ય ઘટના. એક શેઠ હતા, નાનકડી દુકાન હતી. શેઠે હમણાં જ દુકાન ખોલી હતી. સવારમાં ત્યાં એક સ્ત્રી આવી અને બોલી, શેઠજી આ તમારા 10 રૂપિયા લો. સવારમાં ઉઘાડતાની સાથે બોણી કરે ને, બોણી તમારી ભાષામાં શું કે બોણી કે ને, વેપારીઓ બોણી કે. બોણીમાં જ એક સ્ત્રી આવીને કે શેઠ તમારા 10 રૂપિયા લઈ લો. શેઠે ગરીબ જેવી સ્ત્રીને પ્રશ્નવાચક નજરે જોવા લાગ્યા, જાણે પૂછતા હોય કે મેં ક્યારે તમને 10 રૂપિયા આપ્યા છે. સ્ત્રી બોલી, પેલી બાઈ બોલી,
ગઈકાલે શેઠ હું સામાન લેવા માટે આવી હતી ત્યારે તમને 100 રૂપિયા આપ્યા હતા. 70 રૂપિયાનો મેં સામાન લીધો હતો. તમે 30 રૂપિયાની જગ્યાએ મને 40 રૂપિયા પાછા આપી દીધા હતા. એટલે લો રૂપિયા 10 રૂપિયા. હું રાત્રે પાછી આપવા આવી હતી પણ દુકાન બંધ થઈ ગઈ હતી શેઠ, એટલે અત્યારમાં ફરીથી ખાસ તમારે 10 રૂપિયા લેવા આપવા માટે આવી છું. શેઠે 10 રૂપિયા હાથમાં લઈને ગલ્લામાં નાખતા પૂછ્યું, એક વાત કહેશો બેનજી? તમે ગઈકાલે મને યાદ આવ્યું કે તમે કાલે સામાન લેવા માટે તમે ભાવમાં કેટલી કચકચ કરતા હતા. ભાવ ઓછો કરાવવા માટે તમે કેટલું બાર્ગેનિંગ કરતા હતા. 5 રૂપિયા ઓછા કરવા માટે તમે કેટલો સમય કાઢ્યો હતો, અને હવે આ 10 રૂપિયા પાછા આપવા તમે આવ્યા છો. ત્યારે પેલી સ્ત્રી બોલી, શેઠ, ભાવ કરવો એ મારો અધિકાર છે, પરંતુ એકવાર ભાવ થઈ જાય પછી એ વસ્તુના ઓછા રૂપિયા આપવા એ પાપ છે, મારાથી ન કરાય. બાર્ગેનિંગ કરવું તમને પોસાતું હોય તમે આપો, એ ગુનો નથી. પરંતુ એક વખત ભાવ નક્કી કર્યા પછી 10 રૂપિયા મારી જોડે વધુ આવી ગયા અને હું લઈ લઉં, એ મારો અપરાધ છે, મારું પાપ છે, ના લેવાય. શેઠ બોલ્યા, પરંતુ તમે ઓછા રૂપિયા ક્યાં આપ્યા છે? તમે તો પૂરા રૂપિયા આપ્યા હતા. આ 10 રૂપિયા તો મારી ભૂલથી તમારી પાસે ગયા. રાખી લેજો તો પણ તમે મને રાખી લીધા હોત તો પણ મને કંઈ ફરક નહોતો પડતો. ત્યારે સ્ત્રી બોલી, શેઠ, તમને કંઈ ફરક નહોતો પડતો, પરંતુ મારા મન ઉપર એનો હંમેશા ભાર રહેત કે મેં જાણતા છતાં તમારા રૂપિયા ખાધા. આનો મને ભાર ઉતરત નહીં. એ માટે જ હું રાતે જ તમારા રૂપિયા આપવા આવી હતી, પરંતુ તમારી દુકાન બંધ હતી. શેઠે સ્ત્રીને આશ્ચર્યથી જોઈને પૂછ્યું, તમે રહો છો ક્યાં? તમે ક્યાં રહો છો? એ બોલી, સેક્ટર 8માં રહું છું. સમજી ગયા હશો ક્યાંની ઘટના છે. સેક્ટર 8માં રહું છું. શેઠનું મોં ખુલ્લું રહી ગયું. આ મુંબઈમાં નવી મુંબઈની વાત છે, ત્યાં સેક્ટર છે બધા. શેઠનું મોં પોળું થઈ ગયું, કારણ કે શેઠ જાણતા હતા કે સેક્ટર 8 અહીંથી ક્યાં આવ્યું. તમે 7 કિલોમીટર દૂરથી આ 10 રૂપિયા આપવા બીજી વાર આવ્યા? સેક્ટર 8 કેટલા કિલોમીટર દૂર હતું? 7 કિલોમીટર દૂર. 7 કિલોમીટરથી તમે બીજી વખત આવ્યા 10 રૂપિયા આપવા? ત્યારે સ્ત્રી સહજ ભાવથી બોલી, હા શેઠ, બીજી વાર આવું છું. મનની શાંતિ જોઈએ તો આવું કરવું જ પડે. મારા પતિ આ દુનિયામાં નથી. વિધવાબાઈ છો. મારા પતિ આ દુનિયામાં નથી, પરંતુ તેમણે મને એક જ વાત શીખવી હતી કે બીજાના હકનો એક પણ પૈસો ન ખાઓ. કારણ કે ઇન્સાન ચૂપ રહી શકે, પરંતુ ઉપરવાળો એટલે સમજ્યા ને પહેલા, આપણા માટે સામેવાળા મહારાજ, ઉપરવાળો ક્યારેક પણ હિસાબ માગે, અને એ હિસાબની સજા મારા બાળકોને પણ મળી શકે. આ શબ્દો સાંભળજો બધા હો. એ હિસાબની સજા મારા બાળકોને પણ ભવિષ્યમાં મળી શકે. મારે નથી સજા થવા દેવી. એટલું કહીને સ્ત્રી ચાલી ગઈ. હવે સાંભળજો. શેઠે તરત જ ગલ્લામાંથી, સ્ત્રીના ગયા પછી શેઠે તરત જ ગલ્લામાંથી 300 રૂપિયા કાઢ્યા અને સ્કૂટી ઉપર બેઠા. સ્કૂટી રાખતા હતા, સ્કૂટી ઉપર બેઠા અને પોતાના નોકરને કહ્યું, બેટા તું દુકાનનું ધ્યાન રાખજે, હું હમણાં આવું છું. શેઠ બજારમાં જ એક દુકાન ઉપર પહોંચી ગયા. જથ્થાબંધ દુકાન હતી ત્યાં. પછી એ દુકાનદારને 300 રૂપિયા આપતા બોલ્યા, શેઠ આ તમારા 300 રૂપિયા. શેઠનું નામ હતું, એ મોટા શેઠનું નામ હતું પ્રકાશજી. પ્રકાશજી, લ્યો તમારા 300 રૂપિયા. ગઈકાલે જ્યારે તમે સામાન લેવા આવ્યા હતા ત્યારે હિસાબમાં વધારે તમારાથી 300 રૂપિયા અપાઈ ગયા હતા.
રિયલાઇઝ થયું, પોતાની ભૂલ પકડાણી કે એક 10 રૂપિયા આપવા માટે પેલી સ્ત્રી 8 કિલોમીટરથી દૂરથી આવી છે ને એમ કહે છે કે મારે ભગવાનને હિસાબ આપવો પડે અને મારા બાળકોને પાછળ સહન કરવું પડે. જો મારા મન ઉપર મારા ભાર રહી જાય, એનો બોજ રહી જાય. વિચાર આવ્યો કે મારે 300 રૂપિયા કાલના રહી ગયા છે, હું આપવા ગયો જ નથી. 300 રૂપિયા લઈને કહે છે, પ્રકાશ શેઠ, ગઈકાલે જ્યારે તમે સામાન લેવા આવ્યા હતા ત્યારે હિસાબમાં વધારે જોડાઈ ગયા હતા. પ્રકાશ શેઠ હસતા હસતા બોલ્યા, પૈસા હિસાબમાં વધારે જોડાયા હતા તો તમે ત્યારે જ આપી દીધા હોત તો, જ્યારે હું ફરી દુકાન ઉપર આવું, કદાચ કાલે ના આપ્યા, ફરી હું આવું જ છું તમારી દુકાને, તો એ વખતે આપ્યા હોત તો. આટલી વહેલી સવારે તમે 300 રૂપિયા આપવા આવ્યા છો? હજુ તો સવારના પોરમાં દુકાન ઉઘડી હતી. શેઠ બોલ્યા, જ્યારે તમે ફરી આવો ત્યારે ત્યાં સુધી હું મરી જાઉં તો, મારો દેહ ન રહેતો. તમારા મારા પર 300 રૂપિયા નીકળે છે. આ તમને તો ખબર નહોતી ને, તેથી આપવું જરૂરી હતી. ખબર નથી ઉપરવાળો ક્યારે હિસાબ માગે, અને હિસાબની સજા મારા બાળકોને પણ મળી શકે હો. પેલા વાક્યો રિપીટ કરે છે. કયા વાક્યો? પેલી સ્ત્રીના બોલેલા વાક્યો. હવે સાંભળજો, હજુ મધુરી ઘટના તો હવે આવે છે. શેઠ તો ત્યાંથી પૈસા આપીને ચાલ્યા ગયા, પરંતુ પ્રકાશ શેઠના દિલમાં પ્રકાશ થયો, ખળભળાટ મચી ગયો. કારણ કે 10 રૂપિયા પહેલા તેણે પોતાના 10 વર્ષ પહેલા તેમણે પોતાના એક મિત્ર પાસેથી 13 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ રૂપિયા આપ્યા પછીના બીજે જ દિવસે મિત્ર એક્સિડન્ટમાં આ લોકમાંથી ભગવાનના ઘેર ચાલ્યો ગયો હતો. એનું મૃત્યુ થયું હતું. મિત્રના પરિવારજનોને પૈસા વિશે કંઈ ખબર નહોતી, તેથી કોઈએ તેને રૂપિયા પાછા માંગ્યા નહોતા. કોઈએ તેની પાસે રૂપિયા પાછા માંગ્યા નહોતા. પ્રકાશ શેઠના દિલમાં લાલચ આવી ગઈ હતી, એટલે સ્વયં જઈને સામે ચાલીને રૂપિયા આપવા ગયા નહોતા. આજે એ મિત્રનો પરિવાર ખૂબ ગરીબીમાં જીવી રહ્યો હતો. મિત્રની પત્ની લોકોના ઘરમાં ઝાડુ પોતું કરીને બાળકોને પાળી રહી હતી, છતાં પણ પ્રકાશ તેના રૂપિયા ખાઈને બેઠો હતો. પરંતુ જ્યાં પેલા શેઠનું વાક્ય સાંભળ્યું, ક્યારે ઉપરવાળો હિસાબ માગી લેશે એની ખબર નથી, અને એ હિસાબની સજા મારા બાળકોને મળી શકે છે. આ વાક્ય સાંભળીને આ પ્રકાશ શેઠ થરથરી ગયા. પ્રકાશ 2-3 દિવસ સુધી ટેન્શનમાં રહ્યો. આખરે એમનું જમીર જાગ્યું. તેમણે બેંકમાંથી 13 લાખ રૂપિયા ઉપાડ્યા અને પૈસા લઈને પેલા મિત્રના ઘેર પહોંચી ગયા. મિત્રની પત્ની ઘેર જ હતી. એ પોતાના બાળકોની પાસે બેઠી બેઠી વાતો કરતી હતી. નાનકડા ઝૂંપડામાં રહેતી, લોકોના કામ કરતી. આ પ્રકાશ એ બાઈના ઘરમાં જઈને મિત્રની પત્નીના પગમાં પડી ગયા. 1 રૂપિયાની લડત કરતી એ વિધવા સ્ત્રી માટે 13 લાખ રૂપિયા બહુ મોટી રકમ હતી. એના માટે તો બહુ મોટી રકમ હતી. 13 લાખ એટલે પૈસા જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા અને મનોમન પ્રકાશને આશીર્વાદ આપવા લાગી. કારણ કે તેણે ઈમાનદારી બતાવીને પ્રકાશ શેઠ રૂપિયા પાછા આપી ગયા હતા. આ એ જ સ્ત્રી હતી જે શેઠને 10 રૂપિયા આપવા માટે 2 વાર ગઈ હતી. આ એ જ સ્ત્રી હતી કે જે ગઈકાલે બે વખત ગઈ હતી 10 રૂપિયા આપવા માટે. પોતાની મહેનત અને ઈમાનદારીનું ખાતું રાખનારની ભગવાન પરીક્ષા તો લે છે, પરંતુ ક્યારેય તેમને એકલા નથી છોડતા. એક દિવસ જરૂર સાંભળે છે. 10 રૂપિયા આપ્યા, એમાં ફાયદો કેટલો થયો પહેલા? 13 લાખનો. ભગવાન ઉપર ભરોસો રાખી અને નીતિમત્તાથી આગળ વધજો. ક્યારેય કોઈનો અપ્રમાણિકતાનો, કોઈનો 5 રૂપિયા આપણા ઘરમાં રહી ન જાય. ક્યારેક જાણતા છતાં આપણે આપણી નાની મોટી ભૂલો કરી નાખતા હોઈએ છીએ.
પોતાના સ્વાર્થને જ જોતા હોઈએ છીએ. મારું શું એ વિચાર આપણને ચોરી કરતા અટકવા દેતો નથી. બીજાનું જે થવું એ થાય. તો આપણે સત્સંગમાં છીએ, બહુ ખટકો રાખજો, બહુ ખ્યાલ રાખજો. નહીં પચે, મહારાજ સહન નહીં કરે. ઈમાનદારી કોને કહેવાય, પ્રમાણિકતા કોને કહેવાય, બહુ ખ્યાલ રાખજો. આ ઘોર કડીકાળ છે. પલ ભલાને પૈસો લલચાવી નાખે. ક્યારેય લોભાશો નહીં, લલચાશો નહીં. અમારે મુંબઈમાં 2 મહિના પહેલા શિબિર હતી, ઓક્ટોબરમાં, 3 મહિના થયા. શિબિરમાં પ્રસંગ વાંચ્યો. એ શિબિરમાં પ્રસંગ વંચાયો હતો અને પ્રસંગ સાંભળતાની સાથે અમારો એ દિવસે ઉતારો હતો. આપણા એક હરિભક્ત છે ત્યાં, મિહિરભાઈ શાહ કરીને. મિહિરભાઈ, એ મિહિરભાઈના ત્યાં અમારો ઉતારો હતો. સંતોની રસોઈ હતી. એ પણ સભામાં બેઠેલા, નવા નવા સત્સંગમાં આવેલા છે. એમણે આ પ્રસંગ સાંભળ્યો. પછી મને એક પત્ર લખ્યો છે. હું એમનો લખેલો પત્ર વાંચું છું. સોય વાંચવાની છૂટ આપી છે ને? પૂછ્યું છે ને? તો ઠીક. વાલા ગુરુજી, નવેમ્બરમાં મારી શિબિર હતી. સોરી, ઓક્ટોબર બોલી ગયો. નવેમ્બર 2025માં મુંબઈ વિચરણમાં આપે મારા ઘેર રોકાઈને રસોઈ જમાડીને ઠાકોરજીના થાળ કરીને લાભ આપવા માટે પધાર્યા હતા. તારીખ 23/11/25 ને રવિવારમાં દિવસે સભામાં આપનો લાભ મળ્યો હતો. વાલા હરિકૃષ્ણ મહારાજ અને ગુરુજી, આપનો ઉતારો અમારા ઘરે હતો. તેઓને પહેલા કાર્ય સત્સંગનો યોગ હતો. સંતો, એમના વતી સંતોએ લખ્યો છે આ પત્ર. તેઓના પહેલા કાર્ય સત્સંગનો યોગ હતો. 1.5 વર્ષથી મહારાજે તેમને કારણ સત્સંગમાં ખેંચ્યા છે. તેઓ ખૂબ જ મુમુક્ષુ છે અને વાલા ગુરુજી સાથે પ્રીતિનું અંગ છે. સવારે ઘરના હરિભક્તોની અંગત શિબિરનું આયોજન કર્યું હતું અને એમાં આ 10 રૂપિયા પાછા આપવા દુકાને 8-10 કિલોમીટર દૂર હોવા છતાંય ગયા પેલા બેન, અને તેમને બદલામાં મહારાજે 13 લાખની મોટી રકમ પાછી અપાવી. આ સાંભળી મિહિરભાઈને પોતાની ભૂલ ઓળખાઈ. આજથી 7-8 વર્ષ પહેલા તેમના પિતાશ્રી ધામમાં ગયેલા. ત્યારબાદ કાકાઓમાં, ફોઈમાં મિલકતની વહેંચણી થઈ, જેમાં એક પ્રોપર્ટીમાં થોડો પ્રશ્ન હતો. તેમના ફોઈને તેમણે કહ્યું કે આપણે પ્રોપર્ટીનું જોઈ લઈએ, ઉપરના 5 લાખ રૂપિયા આપવાના થશે તો આપને હું આપી દઈશ. પણ બધા હિસાબ કર્યા પછી એમણે કમિટમેન્ટ કરી દીધું. પણ બધા હિસાબ કર્યા પછી લખાણ મુજબ ઉપરના 2 લાખ રૂપિયા તેમને ફઈને આપવાના નીકળતા હતા. પરંતુ તેમની ફઈએ એવી હઠ પકડી કે તમે મને 5 લાખની વાત કરી હતી તો 5 લાખ આપો. મિહિરભાઈએ કહ્યું, એ તો માત્ર હું તમને વાત સમજાવતો હતો કે આપવાના થશે તો હું આપીશ, પણ ખરેખર હિસાબમાં 2 લાખ જ નીકળે છે. ખરેખર હિસાબ લખાણમાં છે તે જોતા 2 લાખ જ આપવાના નીકળે છે, તો 5 લાખ કેમ આપું? આ વાતને લઈને વ્યવહારના પ્રશ્નો થયા. બોલવાના વ્યવહાર પણ અમારા બંધ થઈ ગયા. તેમને કહ્યું કે હવે 2 લાખ પણ જાઓ, નહીં આપું. પરંતુ આ ગુરુજીની આ સભાનો લાભ લીધા પછી તેમને ભારોભાર પસ્તાવો થયો. તેમણે ફઈને ફોન કરીને માફી માગી અને તે જ દિવસે 5 લાખ રૂપિયા કેશ ઘરે જઈને આપી આવ્યા અને એમને રાજી કર્યા. અને મેં કહ્યું કે 8 વર્ષ પછી તમને મેં આપ્યા છે. વચ્ચે 8 વર્ષનો વાયદો, વાત વીતી ગઈ. 8 વર્ષ પછી મેં આપ્યા છે. માટે જેમ તમે બેંકમાં મૂકો તો 8% વ્યાજ મળે. મેં વ્યાજની ગણતરી કરી લીધી, 8% લેખે બેંક વ્યાજની. તો 8 વર્ષમાં મારે તમને બીજા 4 લાખ રૂપિયા વ્યાજ પેટે આપવાના થાય. હું તમને 2-3 મહિનામાં એ પણ વ્યાજ સાથે આપી દઈશ. આજે 5 લાખ રૂપિયા લઈ લો. મારે તો મારા મહારાજને, ગુરુજીને રાજી કરવા છે. એમના ફઈને તથા પરિવારના સભ્યોને પણ આ વર્તનથી ખૂબ ગુણ આવ્યો અને વર્ષોના પ્રશ્નોનું સમાધાન થયું. જરા તાળીથી વધાવીએ. સ્ક્રીન ઉપર દેખાય છે મિહિરભાઈ, આ મિહિરભાઈ શાહ. અહીંયા કોઈ હરિનો લાલ, કોઈ મિહિરભાઈ હોય તો જાગજો, જરા આપણી પ્રામાણિકતાને જગાડજો. આપણી ભૂલને તપાસજો. પ્રામાણિકતા કોને કહેવાય?
નીતિમત્તાના પાઠ કોને કહેવાય? શું છે આપણા સંસ્કાર? કોઈને ખબર નથી ને કોઈ જાણતું નથી. મળ્યું છે તો લઈ લો ને. ના ચાલે. મુંબઈના સ્ટેશન ઉપર 2 બાળકો, એક 10 વર્ષનો બાળક ને એક 5 વર્ષનો, 2 બાળકો, બંને ભાઈઓ માચીસ વેચીને પૂરું કરે. મા બાપ બંને ધામમાં ગયા છે. માચીસ, પેલી માચીસની ડઝન કે 10નું એક પેકેટ આવે ને, કેટલાનું? 10 માચીસ કે 12 માચીસનું પેકેટ આવતું હોય છે. 10 માચીસનું પેકેટ વેચે. પેલું ખંભે પેલો ઠેલો ભરવી અને વેચે બંને ભાઈઓ. 6 વર્ષનો ને એક 10 વર્ષનો બાળક આખા સ્ટેશન ઉપર લ્યો માચીસ, લ્યો માચીસ, લ્યો. સવારથી સાંજ સુધી વેચે. બેનું પૂરું થાય. બોલો. એક ફૂટપાથ ઉપર બિચારા સૂઈ રહે. એક સાંજનો સમય છે. શેઠ સ્ટેન્ડમાંથી ઉતરી રહ્યા છે અને પેલો મોટો દીકરો હતો. સાંજ સુધી આજે વેચાણ બહુ નહીં થયેલું. રોજ ટાઢું એક લારીમાંથી ખાઈ લેતા, પણ એટલા પૈસા નહીં આવેલા. નાનો ભાઈ આમ વેચવા ગયો છે, મોટો ભાઈ આ બાજુ પ્લેટફોર્મ પર આંટા મારે છે. એક શેઠ ઉતર્યા, જો બી ટોપી જબ્બા વાળા, કગરીને પેલો મોટો બાળક હતો ને 10 વર્ષનો દીકરો કગરીને કે, શેઠ આજે અમારા રોટલાનું પૂરું નથી. 2-3 ડઝન લઈ લો ને, ઘરમાં પડી હશે, તમને કામમાં આવશે. કગરીને કહેતા કહેતા રડી પડ્યો. સાંજ પડવા આવી હતી, રાત પડી જવા આવી હતી, ભૂખ્યા હતા સવારના. શેઠને દયા આવી એટલે 50 રૂપિયાની નોટ આપી. 2-3-4 ડઝન લીધી હતી. 30 રૂપિયાની માચીસ કંઈક થતી હતી, 20 રૂપિયા પાછા આપવાના હતા. શેઠ કે લાઈ 20 રૂપિયા પાછા. પૈસા મારી જોડે ચિલ્લર નથી. ચિલ્લર કે ને શું કે એને, છૂટા નથી. શેઠ લ્યો, મારો થેલો છે ને, થેલો હું તમારી જોડે મૂકું છું અને જઈને હું સામે પેલી પાનનો ગલ્લો છે ને ત્યાંથી છૂટા લઈ આવું. દોડ્યો, જલ્દી આવજો. દોડ્યો ને એમાં રસ્તામાં રસ્તો ક્રોસ કરતા એક્સિડન્ટ થયો. બનેલી સત્ય ઘટના છે. પેલો મોટો દીકરો જે હતો નિરાધાર, એ છોકરાને એકદમ જબરજસ્ત ભયંકર એક્સિડન્ટ થયો. બેભાન થઈ ગયો. કોઈ ગાડીની વચ્ચે આવી ગયો. તાત્કાલિક ત્યાંથી બધા ભેગા થઈને હોસ્પિટલ લઈ ગયા. ઓલા શેઠ રાહ જોવે છે કે હમણાં આવશે. 5-10 મિનિટ રાહ જોઈ એટલે શેઠ કે મારો બેટો છેતરીને જતો રહ્યો. અરે આવા મૂળ તો બધા જાત ઉપર જાય ને એમ કરીને એને ઘણી ગાળો 2-5 કિલોની દીધી. પેલો ઠેલો મૂકીને ગયો બિચારો, તોય તે ગાળો દેતો શેઠ જતા રહ્યા ખેર. પેલો નાનો દીકરો સાંજ પડે એટલે જોવા આવ્યો, પેલો ઠેલો એકલો પડેલો, કોઈ નહીં ત્યાં. અમારા ભાઈનો ઠેલો, ભાઈ ક્યાં ગયો? ભાઈને શોધવા નીકળ્યો. ત્યાં કોકે કહ્યું કે કોક છોકરાને એક્સિડન્ટ થયો હતો. કોઈ ઓળખતા હતા કે ભાઈ તારા ભાઈને એક્સિડન્ટ થયો છે ને એને ફલાણી હોસ્પિટલમાં પોલીસ લઈ ગઈ છે. છોકરો દોડતો હોસ્પિટલમાં ગયો. જઈને પોતાના ભાઈને જરા ભાનમાં આવ્યો હતો, પરંતુ હાથે પગે ખૂબ વાગેલું. જઈને રડી પડ્યો, મોટા ભાઈ તમને આવું થયું? પછી જો સાંભળ, પેલા શેઠ રાહ જોતા હશે આપણી. અમારા ખિસ્સામાં 20 રૂપિયા પડ્યા, ચા પીએ પેલો. પછી હું વાત કરીશ તારી જોડે. પેલા 20 રૂપિયા આપ્યા. શેઠ ક્યાં રહે છે મને ખબર નથી. ગોતી કાઢ, ગમે ત્યાંથી ગોતી કાઢ. શેઠનું સરનામું ગોતીને એના ઘેર જઈને 20 રૂપિયા આપ્યા. તો મને જમ્પ થશે. ત્યાં સુધી હું તારી સાથે વાત નહીં કરું. ચા. પેલો નાનો ભાઈ 20 રૂપિયા આપવા નીકળ્યો છે. ક્યાં જવું? શેઠનું એડ્રેસ ખબર નથી. ત્યાં જઈને સ્ટેશન ઉપર બધાને પૂછે. પેલા રોજ એક શેઠ નીકળે છે, પેલા જબ્બાવાળા, ટોપીવાળા. તમે ઓળખો છો? બધી દુકાને પૂછે તમે ઓળખો છો? આજુબાજુ બધે પૂછે તમે ઓળખો છો? ત્યાંથી રિક્ષા, ઓટો રિક્ષાવાળાએ કહ્યું કે આ શેઠ હું રોજ એમના ઘેર મૂકવા જાઉં છું, ચાલ હું તને બેડ જાઉં. શું છે? તો કે મારે એમના 20 રૂપિયા આપવાના છે. મારો ભાઈ મને
મારી સાથે બોલવા વાત કરવા તૈયાર નથી ત્યાં સુધી. પેલો રિક્ષાવાળો રિક્ષામાં બેસાડીને શેઠના ઘેર ગયો. પેલું પણ ઓળખતો હતો, રોજ જવા આવવાનું હતું ને એટલે રોજ આવતા જતા શેઠ હતા એટલે ઓળખતો હતો. શેઠ, તમારા 20 રૂપિયા મારા ભાઈને તમે 50 રૂપિયાની નોટ આપી હતી, 30 રૂપિયાની દિવાસલીની પેટી, ક્યાંય ગયો સાલો અડબંગ? સાલો અડબંગ ગયો ક્યાં? પૈસા કહીને જતો રહ્યો, મારા મને છેતરી ગયા. સાહેબ